સુરતમાં પ્રદૂષણ ઘટાડવા માટે નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। જીઆઈડીસી વિસ્તારમાં 360 ડિગ્રી મૂવિંગ કેમેરા ગોઠવવામાં આવ્યા। પ્રદૂષણના વધતા પ્રમાણને લઈને મિલો પર બાજ નજર રાખવામાં આવશે। કેમેરાનું એક્સેસ મિલ માલિક અને જીપીસીબી પાસે રહેશે। મિલમાંથી ધુમાડા નીકળતા દેખાશે તો નોટિસ આપવામાં આવશે। તો સુરતમાં કેમેરા લગાવવામાં આવ્યા છે। કેમેરાનું એક્સેસ મિલ માલિક અને જીપીસીબીની પાસે હશે। પ્રદૂષણના વધતા પ્રમાણને લઈને મિલો પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે સુરતમાં પણ દિલ્હી જેવી સ્થિતિ સર્જાઈ છે। અમે લોકોએ આ વર્ષે બધી જ ચીમનીઓને બધા જ એસ્ટેટને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપેલી છે કે આ વખતે તમારે તમારા સભ્યોને બરાબર એડ્યુકેટ કરીને એ કરવાનું છે। દરેક સભ્યના જે કેમેરા છે એને જે જીપીસીબીની સાથે એને લિંક કરવાના છે। બીજી વસ્તુ કે જેમ પાંડેસરા છે, સચિન છે, પલસાણા છે, કડોદરા છે, એવા જ્યાં મોટા ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં એમને એસોસિએશનના ખર્ચે 360 ડિગ્રી ફરે એવા કેમેરા લગાવવા કમ્પલસરી કરી દીધા છે। અને બીજું કે એને તમે ગમે એટલું દૂરથી પણ એને એ લઈને તમે ચીમનીનું નામ પણ વાંચી શકો ને એનું બધું રેકોર્ડિંગ પણ રહી શકે।